હેલો મિત્રો, તો આજે જઈ રહ્યા છીએ ખંભાળિયા સ્લીપર બસમાં. તો અત્યારે સામાન બધો રાખી દીધો છે અને હવે નીકળવાનું છે. તો બહારનું લોકેશન તમે જોઈ શકો છો. અત્યારે બહારનું લોકેશન જોઈ લો, એક નંબર આવે છે. નીકળી ગયા છીએ ઘરેથી અને ભાભીને કંઈને ખબર નથી કે ખંભાળિયા જાય છે. ભાઈને એકને જ ખબર છે. તો જઈએ આગળ શું થાય છે હવે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને લાઈક ના કરી દો તો લાઈક કરી અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મિત્રો અત્યારે અંદર આવી ગયા ભાભીના ઘરે હવે, અને બપોરે જમી લીધું અને ભાભી અંદર હતા પાર્લરમાં. તો જાય અંદર. હેલો, શું કરો છો? તો પહેલાં તો જોઈ લ્યો, ભાભીએ નવું પાર્લર ખોલ્યું છે. વ્લોગમાં પહેલી વાર દેખાડ્યું છે તમને. તો હમણાં જ ઓપનિંગ કર્યું હતું આનું. જોઈ લ્યો કેવો કાલે છે ધંધો પાર્લર? પણ ગાડીમાં ટીટીટ કરે છે. જો આવ્યા છે તમારા ભાઈ. તો ભાઈ ઉપર આવી ગયો લાગે છે. તો અહીંયાથી ચેક કરી હવે. ઓ ભાઈ વ્લોગ ઉતરે છે અને વિપુલા ભાભી અત્યારે પાર્લરનું ઇન્ટરવ્યુ આપે છે. તો અત્યારે ભાભીને હવે જવું પડશે દરવાજો ખોલવા. તો ભાભી પાર્લર મૂકીને જાય તો પાર્લરમાં થોડી ખરી કરી આપણે હવે. તો પહેલાં તો પાર્લર પૂરું વિઝિટ દેખાડી દો તમને. આ બધી વસ્તુ અહીંયા પ્રોડક્ટ પડી છે. આનો શું યુઝ થાય તો મને નથી ખબર. આ છે મારું સાઉન્ડ, એ ભાભી અત્યારે ટેમ્પરરી લઈ લીધું. બીજું તો કંઈ ખબર નથી, પણ આપણે અહીંયા ફોટો અને બ્લોગ ઉતારવા માટે સારું લોકેશન છે અહીંયા. તો બેસીને આપણે ફોટો અને બ્લોગ ઉતારી શકીએ એવું લાગે છે મને અત્યારે તો. અને આ ફ્લાવર જો બ્યુટીફુલ છે. બાકી બધું તો નીચે ભાઈ આવી ગયો. હવે નીચે જાય અને કાલે નીકળવાના છે બહાર ગામ અમે ફરવા માટે. તો એના માટે હેરને તો બધું થઈ ગયું, પણ ફેશિયલ જે ભાભી પાસે છે એ અપ્લાય કરવાનું બાકી છે બસ. તો જોઈ શકો છો ભાઈ આવ્યો ઉપર. પાર્લર જોરદાર બનાવ્યું હો બે. તો પછી ચેર મારે વ્લોગ માટે લેવાની છે એનું છે. ભાઈને કંઈક ધોરો થઈ જાય એવું કંઈ ક્રીમ, ધોરો ગાય જેવો. તમારો ભાઈ ધોરા ગધેડાય હોય એ કરતા આપણે કાળા મારા બરાબર જ છે. આને ધોરું થાવું છે. એને નાખી દે ઓલામાં. એને આ ફેશિયલ કરવું છે. તો આ છોકરો છે ને આજે આ ફેશિયલ કરવાનો છે. છોકરાનું છે મેન ફેશિયલ. એને છે ને ધોળું ગધેડા જેવું થાવું છે. આ ડબલા ડબલ્યુ એલો લઈ આવ્યો છે. એટલે ઓનલાઈન મગાવેલું છે ના. આ શું થયું? તો મિત્રો પેકિંગ થઈ ગઈ, જોઈ શકો છો. 2 બેગ મારા ભરાણાના અને ભાઈ અને ભાભીના થઈને 2 બેગ જ થયા છે. તો શોપિંગ વધારે થઈ ગઈ હતી અને કેમેરો આવી ગયો ભાઈ લઈ આવ્યા. તો ભાઈ કેમેરાની ઇન્ફોર્મેશન થોડી ઘણી, કેમ કે મને કાંઈ ખબર નથી. કેનનનો કેમેરો છે, 200D નો છે. ઓહો, 200D કેમેરો. આપણે આ ચાલુ ખોલ્યો છે, હવે ઓન કરીને જોઈ. ભાઈ આમાં બટન નથી, મતલબ ટચ લાગે છે. તો હવે સેટિંગમાં એવું છે, જે કેમેરાના ભાઈ છે એને બોલાવ્યા છે. એ પણ કેતનભાઈ અમારા ફ્રેન્ડ જ છે. આગલા વ્લોગમાં તમે એને જોયા છે. એ થોડીક વારમાં આવી છે હમણાં. ઉત્તરાયણ ઉપર હતા પતંગ ઉડાડવામાં. કેતન એ વ્લોગ પણ જોઈ લેજો તમે ના જોયો હોય તો. અને જોયો અત્યારે આપણે આનો મિત્રનો ફોટો પાડ્યો. તો આ મિત્રનો ફોટો અત્યારે પાડી છે. આ ભાઈને આવડતો નથી, મતલબ કઈ રીતે પડે છે એ જોઈએ આપણે. સ્ક્રીન ઉપર દેખાડવા જઈએ યાર આનો ફોટો. ઓકે, તો ઝૂમ કરે છે, આ જોઈ શકો છો. અને ફોટો ક્લિક થઈ અને આવી ગયો છે. ઓ માય ગોડ, શું ફોટો છે યાર. જતો બહુ સરસ ફોટો છે. તો આ ફોટો એક વખત જોયો, ડિલીટ. હવે ડિલીટ કરી અને બીજી વખત પાડે છે. તો ભાઈનો હાથ હલે છે થોડો ઘણો. ભાઈ જાણે મહારાજા હોય એવી રીતે બેસી ગયા છે મોબાઈલ લઈને.
તો ઝાખો આવ્યો હવે. ફોન હજી તારો તો આ બીજો લેન્સ કાઢ્યો ભાઈ અને હવે ચડાવે છે. ઓલા કરતા મોટો લેન્સ લાગે છે. એવો ના નાખજો. એ તો ના જ નાખો ને કટ કરી નાખે. નાક ને બધા લેન્સ ચડે છે. હા લાંબો મોટો હું તો થાય. અને ભાભી આવ્યા છે. ઓહો આ તમે શું કરી નાખ્યો આવું બધું વરખાણા ને નીચે તમે મેં તો કીધું બેન હશે રોટલા તમે જ બનાવતા હતા ને હા એ મને અવાજ એવું કોક સીડી ચડ્યું ચપ્પલ કાઢીને પણ દેખાડું ને મેં ચંપલ વરખાણા નીચે તમને એ ચપ્પલ તો કેના જેવા લાગે આના જેવા આને એવા ચપ્પલ છે મેં કીધું એ મેં અમારે હરખા જે બૂટે બૂચકા લીધી. તો 20 મિનિટ થી મતતા હતા થયું નહીં ને મેં સેટિંગ કરી દીધું હે. થઈ ગયું ને ભાઈ સેટિંગ કાયદેસર. આટલામાં સેટિંગ કેમેરો મેં આઈડો ભાઈ ઈ રેવા દ્યો. કેમેરો આપણે લઈ લેવો ભેગા કાલે બનશે વિડીયો કાયદેસરના. વ્લોગ ના જોયો હોય તો જોઈ નાખજો. ફોટોમાં જ છો તો વિડીયોમાં જઈ જોજો કરતો કેમેરો એવો કેવો ફોટો. આ કેમેરો છે ને જરીક ભર્યો છે આને સાફ કરવો જોઈએ. ફોટો દેખાય કે એવો વિડીયો ઉતરે બ્લેક જ આવ્યો છે.